લૌકિક દ્રષ્ટાંત પ્રમાણે સમજીએ તો ભગવાન જગતમાં કેવી રીતના છે? જગત પણ ભગવાન છે, જગતને બનાવનારો પણ જગદીશ જ છે, બનનારો પણ પોતે જ છે, એ પોતે જ બને છે. બહુ ધ્યાનથી સમજજો. આપણે માટલું બનાવવું હોય તો શેની જરૂર પડે? હા, એ તો આપણે માટી કહીએ, બાકી કુંભારને તો પહેલાં ગધેડાની જરૂર પડે. હા, પડે ને. પછી માટી લેવા જાય, સારી સારી માટી લાવે, અને પછી એ માટીને કેવી રીતના એની બધી વ્યવસ્થા કરે, અને પછી ચાકડામાં નાખે, કેટલો ટીપે, કેટલી મહેનત કરે, ત્યારે માટલું તૈયાર થાય. આપણે માટલું લાયા અને માટલું તૂટી ગયું તો શું થઈ ગયું? પહેલાં શું હતું? માટી. છેલ્લે શું થયું? માટી. અચ્છા, ચલો, આ તો માટીની વાત છે. તમારામાંથી કોઈ રાજી થાય અને મને સોનાના 2, 4, 5 બિસ્કીટ આપી દે, આવડા મોટા મોટા. હું વિચારું કે વાહ, સોનું અત્યારે ભાવ કેટલો છે? કંઈક 70,000 જેવો. હે, બહેનોને વધારે ખબર હોય. હા, 71, બોલો. હા, એ સોનાના તમે મને બિસ્કીટ આપ્યા. હું કહું વાહ, સોનું સરસ ચમકે છે. હું લઈને ગયો સોનીની દુકાને, એને મને કાનમાં કુંડળ બનાવી આપ્યા, હાથમાં કંઈક સરસ લક્કી બનાવી આપી, સોનાની ઘડિયાળ બનાવી આપી, સોનાની ચેન બનાવી આપી, ઘણા બધા આભૂષણો સોનાના બનાવ્યા. સોનામાંથી કેટલું બને? નેકલેસ બને, વીંટી બને, કુંડળ બને, મોટો હાર બને, મંગલસૂત્ર બને, કેટલા આભૂષણો બને. એમાં તો પુરુષો કરતાં બહેનોના શણગાર વધારે હોય. દેવી માતાજીનું સ્વરૂપ છો તમે. હા, દેવીના તો 16 શણગાર હોય. અનેક આભૂષણો બનાવો, પણ તમે કોઈક દિવસ પાછા મને વિચાર આવ્યો કે આ સોનું બધું મોહ માયા છે, લાવો ને આપણે એને. પછી એક મેં પડો લીધો ને એક ખાંડણી લીધી ને એમાં બધું સોનું પાછું કૂટી નાખ્યું. તો શું થઈ ગયું? પાછું સોનું થઈ ગયું. તમે જે પણ આભૂષણ બનાવ્યા ત્યારે એનું નામ પડ્યું. આ વીંટી છે, આ દોરો છે, આ લક્કી છે, આ મંગલસૂત્ર છે, આ કાનનું કુંડલ છે, આ કંદોરો છે. આભૂષણના નામ અલગ અલગ પડ્યા, પણ છે બધામાં સોનું. અને અંતે એ પણ સોનું થવાનું છે. એક વીંટી સોનાની બની એ હજારો વર્ષ સુધી પાછી વીંટી નહીં રહે. જોજો તમે. પાછા એને તમે ઓગાળીને પાછું બીજું બનાવશો. વળે બીજો પ્રસંગ આવ્યો તો પાછો બીજો કંઈક બનાવશો. એમ આ બ્રહ્માંડનું પણ એવું છે. એમાં આપણું જે બ્રહ્માંડમાં છે એ આપણા શરીરમાં છે. આપણા શરીરમાં છે યત પિંડે તદ બ્રહ્માંડે. જે બ્રહ્માંડમાં છે એ આપણા શરીરમાં પણ છે. શરીરનું પણ આવું જ છે. આ શરીર મળ્યું છે, કાયમી આ રહેશે. આજે વીંટી બન્યું છે, કાલે દોરો બનશે, કાલે કંદોરો બનશે. કંઈક ને કંઈક ઘાટ એના ઘડાતા રહેશે. અલગ અલગ ઘાટ એના ઘડાતા રહેશે.